આ તરફ સમાચાર મળી રહ્યા છે કે પોલીસની કામગીરી સામે હાઈકોર્ટ નારાજ જોવા મળ્યું છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિત અધિકારીઓને હાઈકોર્ટનું તેડું, ચેક બાઉન્સ અને બાકી નાણાંની અરજીમાં ખોટી ફરિયાદની હાઈકોર્ટમાં રાવ। પોલીસે ગેરકાયદે કાર્યવાહી કરી હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે। અરજદારની વૈભવી કાર પણ પોલીસે બળજબરીથી અન્યને આપ્યાનો આરોપ છે। પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધવા 1.5 લાખ માંગ્યાનો આરોપ। હાઈકોર્ટે સમગ્ર કેસને ખૂબ જ ગંભીર ગણાવ્યો। 26 નવેમ્બરે યોગ્ય જવાબ સાથે રૂબરૂ હાજર થવા ડીસીપી ક્રાઇમને ફરમાન। પોલીસ સ્ટેશનના સીસીટીવીની પણ યોગ્ય જાળવણી કરવા કોર્ટનો આદેશ છે। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, હાઈકોર્ટે હવે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે, શું કહ્યું છે હાઈકોર્ટે? જે બિલકુલથી વધુ એક વખત ગુજરાત પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। જે સંદર્ભે રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે તેમને રૂબરૂ ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો છે। 26 નવેમ્બરના રોજ જે વિગતવાર સુનાવણી છે તે હાથ ધરાશે, પરંતુ એક જે બે વેપારીઓ વચ્ચે એક કેસને લઈને જે ફરિયાદ છે તે સ્થાનિક કક્ષાએ કરવામાં આવી હતી, પરંતુ તે જે અરજી હતી તે અરજીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ન માત્ર કાર્યવાહી, પરંતુ જે ફરિયાદીની સામે પક્ષ છે એટલે કે જે વેપારીને બોલાવવામાં આવ્યો હતો તેની પાસે એક લક્ઝુરિયસ ગાડી હતી અને તે લક્ઝુરિયસની ગાડી પણ જે પોલીસ કર્મચારીઓ દ્વારા તેની ચાવી લઈ લેવામાં આવી હતી અને અન્ય વ્યક્તિને આપ્યા હોવાની રજૂઆત પણ છે તે કરવામાં આવી છે। ન માત્ર એટલું, પરંતુ આ સંબંધિત કેસમાં એફઆઈઆર દાખલ ન કરવા માટે 1.5 લાખ રૂપિયાની જે લાંચ છે તે પણ અધિકારીઓ દ્વારા માંગ્યા હોવાની ફરિયાદ છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। આ સમગ્ર વાત કોર્ટ સમક્ષ કરતા કોર્ટ દ્વારા જે સમગ્ર પોલીસ સ્ટેશન છે તેના સીસીટીવી છે તે જાળવવા માટે કહેવામાં આવ્યું છે અને આ ઉપરાંત જે લેખિત ખુલાસો છે તે પણ માંગવામાં આવ્યો છે। 26 નવેમ્બરના રોજની તારીખ આપવામાં આવી છે, ત્યારે આ તમામ અધિકારીઓ રૂબરૂ કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે અને તમામ જે જવાબ છે તે રજૂ કરવો પડશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાઈકોર્ટે પોલીસની કામગીરી સામે હવે સવાલ ઉઠાવ્યા છે। હાઈકોર્ટે સમગ્ર કેસને લઈને ખૂબ જ ગંભીરતા પણ દાખવી છે અને કેસને ગંભીર ગણાવ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના જે અધિકારીઓ છે તેમને પણ હાઈકોર્ટનું તેડું